સુરત જિલ્લામાં ખેડૂતો આકરા પાણીએ છે। પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 765 કેવી મહાકાય વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ છે। સુરત જિલ્લાના અનેક તાલુકામાંથી પાવર ગ્રીડની લાઇનો પસાર થઈ રહી છે। જમીન સંપાદન અને વળતર બાબતે વીજ કંપની સામે ખેડૂતો વર્ષોથી લડત ચલાવી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર વીજ કંપનીની જો હુકમીને કારણે આજે પણ ખેડૂતો ન્યાય માટે વલખા મારી આંદોલન ચલાવી રહ્યા છે। જમીન સંપાદન વળતરનો મુદ્દો હજી ઊભો છે। ત્યાં વધુ એક વિવાદમાં વીજ કંપની અને વહીવટીતંત્ર આવ્યું છે અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કંપની દ્વારા અગાઉ દોઢ વર્ષ પહેલા જે લાઇનનો સર્વે કરવામાં આવ્યો હતો અને જે ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી, ત્યાં આજુબાજુના વિસ્તારોમાં પુલ ઊભા કરી દેવાય છે, પરંતુ વચ્ચેના 4 થી 5 ખેડૂતોને હજુ 4 દિવસ કે અઠવાડિયા પહેલા જ નોટિસ મળી છે અને નોટિસ મળે તે પહેલા જ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેતરોમાં ખાડા ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે બાજુમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝના માલિકોને ફાયદો કરાવવા માટે પાવર ગ્રીડના અધિકારીઓએ મિલીભગત કરીને લાઇનનો આખો રૂટ ડાયવર્ટ કરી દીધો છે। બાઇટ સમીર પટેલ। વર્ષોથી ખેડૂતના અડખે ઊભા રહેતા સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલસિંહ પટેલે જણાવ્યું હતું કે સરકારમાં વગ ધરાવતા અને પૈસાવાળા માલેતુજારોએ પોતાની કિંમતી જમીનો અને પ્રોપર્ટી બચાવવા માટે પાવર ગ્રીડના અધિકારીઓ સાથે મિલીભગત કરી છે અને અજગરના ભરડા જેવી આ 765 કેવીની મહાકાય વીજ લાઇનો મોટા લોકોના પ્લોટમાંથી ડાયવર્ટ કરીને નિસહાય અને નાના ખેડૂતોના ખેતરો તરફ વાળી દેવામાં આવ્યા છે। આ ફેરફારથી ખેડૂતોની કિંમતી ખેતીની જમીન અને પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। કંપનીના અધિકારીઓ પાસે આ રૂટ ડાયવર્ટ કરવા પાછળનું કોઈ ચોક્કસ કે વાજબી કારણ નથી। ખેડૂતો પાસે જૂનો અને નવો બંને નકશા ઉપલબ્ધ છે। આ ગેરરીતિની સાક્ષી પૂરે છે। સેવણી ગામમાં ડાયવર્ઝનને કારણે અંદાજે 5 થી 6 થાંભલા બદલાયા છે અને 10 થી 12 ખેડૂતો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા છે। બાઇટ પરિમલ પટેલ। ખેડૂતોનો વિરોધ અને મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતા સેવણી ગામ ખાતે પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો। ખેડૂતોએ માંગ કરી છે કે વીજ લાઇનનો નવો રૂટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જે જૂનો સર્વે થયેલો હતો તે જ રૂટ ઉપર લાઇન લઈ જવામાં આવે। મહિલા ખેડૂતો જણાવી રહ્યા છે કે જમીનના માલિક હોવા પોલીસને આગળ કરીને વીજ કંપની વહીવટીતંત્ર દાદાગીરી કરીને વીજ કંપની વહીવટીતંત્ર જમીન ઉપર કબજે જમાવી રહ્યા છે અને જમીન માલિકોને હેરાન પરેશાન કરી રહ્યા છે। બાઇટ હિનાબેન પટેલ। ખેડૂત નેતાઓને સ્પષ્ટ ધમકી આપી છે કે આ માત્ર પ્રતિક ધરણા છે। જો પાવર ગ્રીડ કંપની કે તંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સુરત કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીને ત્યાં જ ધરણા પર બેસવાની ઉગ્ર રણનીતિ ઘડવામાં આવશે અને જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।